ઓકે સ્ટુડન્ટ, વેરી ગુડ મોર્નિંગ. હું આલોક સર આપનો ધ અનલોક ગણિતના ચેનલ ઉપર સ્વાગત કરું છું બેટા. સો મારા વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરજો, જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આપણે જસ્ટ હમણાં થોડાક દિવસ પછી જ આપણે બોર્ડના પેપરના બી સોલ્યુશન લઈ આવીશું 2021, 22, 23, 24, 25ના. સો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો. આપણે આજે કરીએ છીએ આ પ્રશ્નપત્રમાં પ્રશ્નપત્ર 2, બરાબર, સેક્શન ડી. હું ગણિતમાં બેટા મારો 100% પ્રયત્ન રહેશે કે તમારો ગણિતનો ડર દૂર થશે ને તમારો માર્ક્સ હાઈએસ્ટ આવશે. કઈ રીતે શોર્ટકટ રીતે, કઈ રીતે તમારો કોન્ફિડન્સ વધશે ને કઈ રીતે સૂત્રો યાદ થશે, બધી ટ્રીકો છે. જો તમને કોઈ વસ્તુમાં તકલીફ પડતી હોય તો તમે કહો. આપણે બોર્ડના પેપર કદાચ લાઈવ પણ આવીને કરાઈશું સોલ્વ. સો ચેનલમાં જોડાઈ જજો. આપણે લાઈવનો ટાઈમ ટેબલ હું મૂકી દઈશ કે લાઈવ ક્યારે ક્યારે આવીશ, બરાબર. સો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો બેટા. ચલો આપણે પ્રશ્નપત્ર 2 વિભાગ ડી નો સવાલ કરીશું. તો ચલો આને આપણે થોડુંક, પહેલો પ્રશ્ન શું છે, નીચેના આપેલા 8 પ્રશ્નપત્રમાંથી કોઈ પણ 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ ગણતરી કરી આપો. 20 માર્ક્સનો કુલ હોય છે. ખબર છે કે 47 થી 54 સુધી સવાલ હોય છે, પ્રત્યેકના 4 ગુણ હોય છે, રાઈટ. અહીં કે છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. તમને ખ્યાલ છે કે સર આ તો ગોખાઈ ગયું છે, બરાબર, છતાં પણ મેં આ પ્રશ્ન તમને સમજાઈ દઉં છું બેટા, રાઈટ. એને મેં સાઈડ પર લઈ લઉં છું. ઓકે, સેક્શન ડી. આ બે પ્રશ્નો ગણીશું આપણે, 47, 48. ઓકે, ચલો. તો અહીં આ પણ છે, આને પણ થોડું કટ કરી દઈશું. ચલો હમણાં, ઓકે, જસ્ટ 1 મિનિટ. ચલો આને થોડું પહોળો કરી દઉં છું. કઈ વસ્તુઓ લખવાની છે, શું કરવાનું છે એ સમજાઈ દઉં છું બેટા. જો બેટા, સૌ પ્રથમ આવા દાખલામાં આપણે લખવાનો હોય છે પક્ષ. 3 વસ્તુ છે બેટા. સૌ પ્રથમ આપણે લખશું પક્ષ, હેડિંગ કરીને પક્ષ, રાઈટ. આવી રીતે પક્ષ કરીને લખશો બેટા. ક્લિયર છે? ચલો આપણે યલો પેન લઈ લઈશું, ધ્યાન રાખજો, બરાબર. અહીં શું રહેશે? પક્ષ. સૌ પ્રથમ પક્ષ હોય છે. પક્ષમાં શું લખવાનું હોય છે બેટા? જે સવાલ આપેલા હોય એમાંથી જ વસ્તુઓ લખવાની હોય છે. કેવું? પછી બીજું હોય છે સાધ્ય. આ 3 સ્ટેપને ખાસ ધ્યાન રાખજો. સાધ્ય, બરાબર. અને ત્રીજી વસ્તુ હોય છે સાબિતી. એવી રીતે કરીને લખશો. પક્ષમાં જે સવાલોમાં જે વસ્તુ હોય છે રકમ, એ જ વસ્તુ લખવાની હોય છે. જેમ અહીં સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. તો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય આ જ છે બેટા. શું છે? ત્રિકોણ એબીસી ની બાજુ, એટલે ત્રિકોણ દોરશો એબીસી ને સમાંતર રેખા બીસી ની સમાંતર રેખા કઈ આવશે? ડીઈ. એ બાજુ એબી ને જે ડી માં અને એસી ને અનુક્રમે ઈ માં છેદે છે. એટલે અનુક્રમે એબી ને ડી માં અને એસી ને ઈ માં છેદે છે. સાધ્ય શું છે બેટા? જે આપણે સાબિત કરવાનો છે. જો અહીં કહે છે સમપ્રમાણતાનો સમપ્રમાણ એટલે સરખા પ્રમાણ. સમપ્રમાણતા એટલે સરખા પ્રમાણ, એટલે એડી અહીંથી અડધું ને અહીંથી અડધું, એટલે એડી ને છેદમાં ડીબી અને અહીંથી અડધું એઈ ને છેદમાં ઈસી. એ સાબિત કરવાનો છે. હાઉ સહેલો. સાબિતીમાં શું કરશો? જો એમાં પહેલા ત્રિકોણ દોરવાનો હોય છે, પછી આ બી ને ઈ વડે જોડશો અને સી ને ડી વડે કરશો ને ડી ને એમ વડે કરશો લંબ વેદ દોરશો, લંબ દોરશો. ઈ થી એન ઉપર વેદ આવશે. તો જો એ જ લખેલું છે બીઈ, એ બધું સમજાઈ દીધું. હમણાં ડાયરેક્ટલી ત્રિકોણનું ક્ષેત્રફળ અહીં શું છે બેટા? અહીં હવે ત્રિકોણનું ક્ષેત્રફળ એડીઈ. પહેલા એડીઈ ઉપરનો ત્રિકોણ હશે 1/2 પાયો ગુણ્યા વેદ. અહીં નહીં લખો, તમે લખી દેજો, બરાબર. અહીં પહેલા લખજો 1/2 પાયો ગુણ્યા વેદ લખી દેજો. થોડુંક તો અલગ લખવું જોઈએ, ટીચરને લાગશે કઈ અલગ લખ્યો બી છે. અને પછી એડી પાયો થઈ ગયો બેટા. વેદ કઈ છે? ઈએન. તો ઈએન વેદ છે, આ વેદ કા લંબ, બરાબર. ઓકે, પછી બીડીઈ નીચે, આ ઉપરનો પછી નીચેનો, પછી ફરીથી ઉપરનો ને પછી નીચેનો, બરાબર. આવું ધ્યાન રાખજો. તો અહીંથી આવશે ડીબી પાયો થઈ ગયો, ડીબી પાયો ને વેદ એને જ રહેશે ઈએન, બરાબર. ઈએન વેદ સરખો જ રહેશે બેટા, કેમ કે વેદ તો એક જ છે ને, લંબ આ એક જ પડે છે 90. પછી ફરીથી એડીઈ લખશો ઉપરનો, એડીઈ માં 1/2 પાયો શું છે? એઈ ને છેદમાં વેદ,
અને અહીંથી શું લખાશે? ઓકે, હા, વેધ કઈ છે બેટા? DM, રાઈટ? એટલે ધ્યાન રાખજો આ બધું, રાઈટ? તો પાયો AE ને છેદમાં વેધ એટલે DM. ઓકે, આ થઈ ગયું. પછી ફરીથી નીચેનો ત્રિકોણ લેશે DEC નીચેનો ત્રિકોણ EC, બરાબર છે બેટા? EC ને છેદમાં વેધ એને એ જ રહેશે DM, તો DM ને DM જ રહેશે બેટા. આમાં EN ને એમાં EN. ઓકે ઓકે, પછી બંનેને છેદમાં લેશો. સમીકરણ 1 ના છેદમાં 2, અહીં તમે 1 2 કરી દો, રાઈટ? આ બે ને એક સાથે છેદમાં લેશો. જો સમજી લો, પહેલા જે બે આવ્યા એ બે ને એક સાથે લેશો તો જો અહીંથી મળશે 1 ના છેદમાં 2, 1 ના છેદમાં 2 ઉડી જશે. AD અને DB અહીંથી મળશે ને EN કટ થશે. EN સરખા છે એટલે કટ થશે. તો અહીંથી શું મળશે? AD ના છેદમાં DB. સમીકરણ નંબર 1 કહીશું. પછી આ બે ને એક સાથે છેદમાં લેશો, બરાબર? તો અહીંથી બી 1 ના છેદમાં 2, 1 ના છેદમાં 2 ઉડી જશે. અહીંથી DM સરખું છે, DM ઉડી જશે. તો અહીંથી શું બનશે? AE ના છેદમાં EC, AE ના છેદમાં EC. રાઈટ છે બેટા? આ તમને ખ્યાલ બી હશે, રાઈટ? તો સમીકરણ 1 અને સમીકરણ 2. હવે ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC એ એક જ પાયા પર DE અને BC સમાંતર DE ની જોડ વચ્ચે આવેલો છે, એટલે ત્રિકોણનો ક્ષેત્રફળ પણ સરખો થશે. એટલે BDE ને છેદ બરાબર DEC, આ બંને બરાબર કરશો તો સમીકરણ 1 અને 2 અને 3 આ ત્રીજો સમીકરણ બનશે અહીંથી, બરાબર? પછી આ 3 3 નાથી શું થશે? છેલ્લે આપણે લખી દઈશું AD ને છેદમાં AE ને AD ને છેદમાં DB અને AE ના છેદમાં EC. જે આપણને સાબિત કરવાનો હતો તે લખાઈ જશે, રાઈટ? જો આ સાબિત કરવાનો હતો તો AD ને છેદમાં DB અને AE ને છેદમાં EC, રાઈટ છે બેટા? તો કઈ નહીં, ચલો એને ઇરેજ કરું છું હું. ઓકે, સો ચલો આપણે આ પહેલો પ્રશ્ન પૈતું. ઓકે, અહીં છે 48મો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 48. શું કે છે? એક 6 મીટર ઊંચો શીરો લંબ વાંસનો જમીન પરનો પડતો પડછાયો 4 મીટરનો લાંબો છે. એ જ વખતે 1 મિનિટનો મિનારો પડછાયો 28 મીટર લાંબો છે. મિનારની ઊંચાઈ શોધો. હાવ સિમ્પલ દાખલા છે બેટા. ચલો અહીં આપણે ડાયાગ્રામ લઈ લઈશું પેલા. ચલો અહીં ત્રિકોણ લઈ લઉં છું મેં, બરાબર? એક બીજો ત્રિકોણ, સોરી, બીજો પણ ત્રિકોણ લઈ લઈશું. ઓકે, કેમ? પેલા શું કે એક 6 મીટર ઊંચો શીરો લંબ વાંસનો જમીન પરનો પડતો પડછાયો 6 મીટર ઊંચો. તો આ સમજો. ચલો એને નામકરણ લખીશું શું બેટા? A, B અને C. હાવ ઈઝી દાખલા છે બેટા. ઓકે, ને બીજાનો ત્રિકોણનું નામ P, Q અને R છે બેટા. 6 મીટર ઊંચો શીરો લંબ વાંસ. આ AB ને વાંસ સમજો, આને કેટલી છે બેટા? 6 મીટર. યાદ રાખજો બેટા, કશે બી મીટર વસ્તુ લખેલું હોય તો એટલે એ વસ્તુ મોટી હશે, સેન્ટીમીટરમાં તો એ વસ્તુ નાની હશે, રાઈટ છે બેટા? ચલો 6 મીટર અને એનો પડછાયો તે સમયે ઊંચો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. એની પડછાઈ આ BC જે છે પડછાઈ છે એ કેટલી મીટર છે બેટા? 4 મીટર. આગળ એ જ વખતે એ સેમ સમય એટલે ખૂણો સેમ બનશે બેટા. સેમ સમયનો મતલબ અહીં ખૂણો સેમ બનશે, એવું વસ્તુ ધ્યાન રાખજે. એક જ વખતે એક મિનારનો પડછાયો કેટલો છે? 28 મીટર. તો પડછાયો ક્યાં છે? અહીં પડછાઈ લીધેલી, તો અહીં બી પડછાયો અહીંયા આવશે 28 મીટર. આ મોટું છે એટલે મોટું બનાવ્યા છે બેટા. તો મિનારની ઊંચાઈ શોધો, તો મિનારની ઊંચાઈ પણ મોટી જ હશે એટલે પડછાઈ પણ એની મોટી બનતી છે. તો અહીં H ધારશો મીટર, બરાબર? અહીં મીટરનો ધ્યાનમાં રાખજો બેટા, એકમ મીટરમાં આવશે. તો જુઓ બેટા, પેલા શિરોલંબ કીધું જ છે બેટા. શિરોલંબ કીધું છે. જો શિરોલંબ એટલે હંમેશા 90 નો ખૂણો બનશે, તો અહીં પણ 90 નો ખૂણો બનશે, તો ધ્યાન રાખજો. બીજું એક આ ખૂણો C જે છે, આ ખૂણો R બરાબર થશે. કારણ સમજાવો. ચલો તો એમાં લખશો ત્રિકોણ ABC માં AB શું છે? તો લખશો AB એ શિરોલંબ વાંસની ઊંચાઈ છે. લખશો AB
એ વાંસનો ઊંચાઈ છે, વાંસનો ઊંચાઈ છે, અને બીસી શું છે બેટા? બીસી વાંસનો પડછાયો છે, વાંસનો પડછાયો છે, બરાબર. આ ઊંચાઈ છે ને આ પડછાયો છે. તેવી જ રીતે PQ મીનારની ઊંચાઈ છે, મીનારની ઊંચાઈ છે, અને QR મીનારની મીનારની પડછાયો છે. ઓકે, સો અહીં લખશું ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં લખશો ખૂણો B બરાબર ખૂણો Q કાટકોણ છે, કાટકોણ છે એટલે 90 નો ખૂણો બનશે જ બેટા. આ ધ્યાન રાખજો બેટા. રાઈટ છે બેટા? કેમ કે શિરોલંબ છે, આ લખી શકો કે શિરોલંબ છે એટલે શું અહીં લખી દો, શિરોલંબ છે, કાટકોણ શિરોલંબ છે, અહીં લખેલો છે બેટા. શિરોલંબ હોય તો એ 90 નો ખૂણો બનશે ને બનશે, શિરોલંબ છે. ઓકે, ચલો બીજો શું આવશે બેટા? અહીં ખૂણો C મેં કીધું એક જ સમયે બનતો છે, ખૂણો C બરાબર ખૂણો R. એક જ સમયે બનતો ખૂણો, એક જ સમયે બનતો ખૂણો. ઓકે, સરખો છે. તો જો બેટા કોઈ પણ ત્રિકોણમાં બે ખૂણાઓ સરખા થઈ જાય તો એક ત્રિકોણ બીજા ત્રિકોણને શું થઈ જાય? સમરૂપ. એટલે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR સમરૂપ થઈ ગયું. એટલે સમરૂપ થઈ જાય બેટા તો કઈ અમુક શરતો હોય છે. શું શરતો હોય છે? અહીં હું એનો જવાબ લખું છું. જો બેટા લખશો AB, જો ગમે તેને તમે કરી શકશો, આના છેદમાં આ છેદમાં આ, એટલે ઊંચાઈ ને છેદમાં ઊંચાઈ. ઓકે, એટલે PQ બરાબર પડછાયો ને છેદમાં પડછાયો, BC ને છેદમાં QR. જોઈ લેજો બેટા. AB ની કેટલી છે? 6 છે, અને PQ કેટલા છે શોધવાના છે, એટલે H લખી શકશો, H મીટર. BC કેટલા છે બેટા? BC છે 4 અને આ છે 28. રાઈટ? ઓકે. સો જો અહીં મીટર લખી શકશો તો જો મીટર થી અહીંયા મીટર કેન્સલ થઈ જાય છે, અહીં H છે, અહીં આ H મીટર. તો જો 4 એકુ 4, 4 સતમ 28, 4 એકુ 4, 4 સતમ 28. ઓકે, પછી ચોકડી ગુણાકાર કરશો એટલે H બરાબર શું થશે? 6 ગુણ્યા 7, 6 સતમ 42 મીટર. આ આપણે આવી જશે. પડછાઈ કેટલી છે બેટા? PQ. એટલે તે સમયે પડછાઈ કેટલી બનશે? 42, સોરી એની ઊંચાઈ કેટલી હશે? 42 મીટર હશે. 42 મીટરની ઊંચાઈ છે. આ ઊંચાઈ કેટલી છે? 42 મીટર. ત્યારે 28
મીટર એનો પડછાયો લાંબો પડછાયો બનતો છે. બીજી રીતે થોડુંક જો કરવું હોય તો એને આવું પણ લખી શકશો, આને જ ખાલી AB ને છેદમાં BC. એટલે એક ત્રિકોણના બંને બાજુ જો તમને આ ઈઝી લાગે તો આ કરજો ને અહીં PQ ને છેદમાં QR સરખો ગુણોત્તરમાં લેવાનો, સરખો ગુણોત્તરમાં. એટલે જો આને આ લીધું સરખો ગુણોત્તર, આને આ લીધું સરખો ગુણોત્તર, પછી આ બે લેશો, પાયો અને વેધ કહેવાય, પાયો અને વેધ, પાયો અને વેધ. આ પાયો છે, આ વેધ છે, પાયો છે ને વેધ છે. તો આવી રીતે લેશો તોય આવશે જવાબ. જો કરીને બતાવી દઉં છું. અહીં શું છે 6/4 શોર્ટકટમાં કરી દઉં છું. અહીં છે H/28. જો 6 × 28 ને છેદમાં 4 બરાબર H. 4 સતમ અને 6 સતમ 42. જો આનાથી પણ આવી જ જશે બેટા, એટલે ધ્યાન રાખજો. એટલે જ કહું છું બેટા, ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો. કરવાનો આપણે મેથડ એકદમ અલગ કરાવીએ છીએ, સમજ પડે તેવી મેથડ, તેવી ભાષા યુઝ કરીએ છીએ આપણે. રાઈટ, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો આ બે પ્રશ્નો થઈ ગયા છે. હવે આ પ્રશ્નો કરીશું. સોરી, એક જ મિનિટ બેટા, ક્રોપ કરી દઉં છું થોડુંક. ચલો શું કે છે, હાવ સહેલો દાખલો છે બેટા, એટલે પ્લીઝ ધ્યાન રાખજો. 30 ગુણની પરીક્ષામાં આર્યાને મેળવેલા ગુણ કરતા જો 10 માર્ક્સ વધારે મેળવ્યા હોય તો નવા ગુણના 9 ગણા તેડે મેળવેલા ગુણનો વર્ગ જેટલા હોય. અહીં ધારો કે આર્યાના પરીક્ષામાં x ગુણ મેળવેલા છે ને નોંધ પરીક્ષામાં ઋણ ગુણાંક પદ્ધતિ નથી. ઉપરોક્ત માહિતીના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. ફર્સ્ટ, બરાબર. ચલો પહેલો ને બીજો. જો બેટા આ દાખલા જે છે તમારે ચોથા ચેપ્ટર થી છે. આ બે પહેલા જે કર્યા, પહેલા બે પ્રશ્નો હંમેશા છઠ્ઠા ચેપ્ટર થી જ આવશે. છઠ્ઠા ચેપ્ટર થી બોર્ડમાં પણ તમને જોવા મળશે આ બે પ્રશ્નો, બરાબર. પ્રશ્ન નંબર 47 ને 48, બરાબર. એક જ મિનિટ જોઈ લઈએ આપણે. 48 ને 49, સોરી 48 ને 49 આપણે બંને પહેલા છઠ્ઠા ચેપ્ટર થી મળશે. આ જે સવાલ કયા ચેપ્ટર થી લાગે છે, તો આ ચેપ્ટર મળશે ચોથા ચેપ્ટર. રાઈટ, એટલે ધ્યાન રાખજો, બરાબર. ચોથા ચેપ્ટર થી એક દાખલા રહેશે, પાંચમા ચેપ્ટર થી એક દાખલા રહેશે, અને બીજા ચેપ્ટર સોરી 13મા ચેપ્ટર અને 14મા ચેપ્ટર થી બે દાખલા મળશે બોર્ડમાં સેમ. તો તમે પેટર્ન પકડો, કયા ચેપ્ટર તમારે સ્કીપ કરવું છે તે તમે છોડી શકો છો, ધ્યાન રાખજો. ચલો અહીં કહે છે ધારો કે આર્યાના પરીક્ષામાં x ગુણ મેળવ્યા છે, અહીંયા શું કહે છે ઋણ નથી, તો અહીંયા લખીશું ક્વેશ્ચન 49. ધારો કે આર્યા એ પરીક્ષામાં x ગુણ હતા. તો શું કહે છે બેટા, ગુણ હતા, તો જો 10 માર્ક્સ વધારે મેળવ્યા હોય તો વધારે માર્ક્સ લખી દો. વધારે માર્ક આવશે તો શું થશે, 10 ગુણ વધારે છે બેટા, તો શું પહેલા x હતું તો વધારે એટલે પ્લસ 10x થશે. પછી તો નવા ગુણ ન ગણાય, નવા ગુણ ન ગણા, ન ગણાય એટલે 9 વડે ગુણવાનો. નવા ગુણ તો અહીંયા લખો નવા ગુણ, સોરી નવા ગુણ શું થશે બેટા, x પ્લસ જે 10 છે ને એને 9 વડે ગુણવાનો કે છે. જો 9 ગુણના ગણા છે એટલે નવા ગુણમાં 9 વડે ગુણશો તો શું થશે બેટા, આને થોડું કેલ્ક્યુલેટ કરીશું તો થોડુંક શું થશે, 9 ને x વડે ગુણશો 9x ને 90. ઓકે, શું છે પછી કે છે તેણે મેળવેલા ગુણ કેટલા છે, x ગુણના વર્ગ જેટલા થાય છે, એટલે વર્ગ જેટલા થાય છે. તો અહીં લખીશું, એક જ મિનિટ આને ઉપર કરી દો બેટા, પછી એક એક વસ્તુ એક એક પોઈન્ટ સમજાવવાનો 100% ટ્રાય કરીશું બેટા. જો કશે નહીં સમજાય તો મને ચોક્કસથી કમેન્ટ કરજો. 100% સમજ પડવી જ જોઈએ. શું કે છે, જો આર્યાએ પરીક્ષામાં સોરી
મેળવેલા ગુણ કેટલા છે? આર્યાને કેટલા મળ્યા? પહેલા જ ધાર્યા છે x, તો કે છે એના વર્ગ જેટલા થાય. એટલે પ્રશ્ન અનુસાર એટલે પ્રશ્નમાં જે કે છે તે, એટલે x નો મેળવેલ ગુણનો વર્ગ બરાબર આ, રાઈટ? ઓકે, ચલો પહેલા અહીંયા શું કે છે? ઉપર આપેલ પરિસ્થિતિનો દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. શું કરવાનું છે? દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવવાની વાત કરે છે. તો દ્વિઘાત સમીકરણ શું હોય છે બેટા? દ્વિઘાત સમીકરણ અહીં તમે સમજી શકશો. દ્વિઘાત સમીકરણ એટલે ચોથા ચેપ્ટરની વાત કરે છે બેટા, યાદ રાખજો, ચોથા ચેપ્ટરની વાત કરે છે. ઓકે, તો અહીં x નો વર્ગ આવી ગયું બરાબર, અને આ બાજુ લઈ આવો તો 9x + 90 બરાબર 0. આ શું છે? આ દ્વિઘાત સમીકરણ સ્વરૂપે છે. આ પહેલાનો જવાબ બી કહી શકો. પહેલો પ્રશ્નનો જવાબ શું આવશે? x નો વર્ગ -9x + 90 બરાબર 0. આપેલ દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ છે. એક જ મિનિટ બેટા, આપણે આન્સર ચેક કરી લઈશું. x નો વર્ગ -x -90. એક જ મિનિટ બેટા, આ મને જવાબ તો કઈ અલગ જ દેખાય છે. જસ્ટ 1 મિનિટ, આપણે ઇંગ્લિશ મીડિયમના ચોપડામાં ચેક કરીશું. ઓકે, જવાબમાં નો નથી આવતું. ઓકે, આ મારા ખ્યાલથી જવાબ સાચું છે બેટા. એક વખત તમે ચેક કરીને કમેન્ટ કરજો. જો ખોટું હશે તો મને કહેજો. ચલો, હા, છેલ્લે ગણીશું. જો ખોટું જવાબ આવશે તો જોઈશું આપણે, કેમ કે ઇંગ્લિશ મીડિયમમાં બી સેમ દાખલા છે જ. ચલો, અહીં કે છે આર્યાએ કેટલા ગુણ મેળવ્યા છે તે શોધો. ચલો, તો કેટલા મેળવ્યા છે? તો x ની કિંમત આવી જોઈએ. જો x ની કિંમત લાવશો તો એનો ગુણ આવશે. એટલે બીજો પ્રશ્ન માટે x નો વર્ગ -9x + 90. તો ચલો 90 ને અવયવ પાડશો તો 90 ને અવયવ શું થશે બેટા? 2 × 45, પછી 2 × 45 નો અવયવ પાડો તો 15, 3 × 5 = 15, સોરી, 3 × 5, 3 × 5 = 15, 5 તાલી 15. ઓકે, જો બેટા 3 ને 2 ને 2 લખીશું. અહીં 45 નો અવયવ પાડો, 3 × 15, 15 તાલી 45. 2, ઓકે, 2 ને એમ જ રહેવા દો, 3 ને એમ જ રહેવા દો, 15 ને હજુ અવયવ પાડો તો 15 ને શું લખી? 5 તાલી 15. ઓકે, એવી બે સંખ્યાઓ લેવાની કે શું વચ્ચે જવાબ શું આવવો જોઈએ? 9. એક મિનિટ, 5 તાલી 15 ને 3 તાલી 15. હા, 15 માંથી 5 તાલી 15 ને 3 દુ 6. 15 માંથી 6 નીકળશે, 9 આવી જશે. યસ, તો આ કરવાની જરૂર જ નથી. ઓકે, 15 અને 6 મળી ગયા. તો જો બેટા એમાં શું હોય છે? ઓકે, સો ચલો, અહીં આપણે દ્વિઘાત સમીકરણ છે તો પહેલા એને સરખાવશો. ax નો વર્ગ + bx + c બરાબર 0. અહીં a ની કિંમત શું મળશે? 1, અને b ની કિંમત મળશે -9, હા, અને c ની કિંમત મળશે 90. ઓકે, ચલો બેટા, એને d બરાબર સરખાવીશું. d બરાબર b² - 4ac, ચોથા ચેપ્ટર. ઓકે, તો જો અહીંથી ગણીશું આપણે. b નો કેટલો કિંમત છે બેટા? -9. d બરાબર -9 નો વર્ગ, b² - 4 a ની કિંમત કેટલી છે? 1. c ની કિંમત કેટલી છે બેટા? c ની કિંમત છે 90. ઓકે, 9 9 81. ઓકે, સોરી, ઓકે, આ પ્લસ છે ને તો આ બાજુ હશે તો માઇનસ. સોરી, અહીંયા ભૂલ છે, ચિહ્નમાં આપણે ભૂલ છે બેટા. આ પ્લસ છે તો આ બાજુ હશે માઇનસ, આ બી પ્લસ છે તો અહીં માઇનસ આવશે. સોરી બેટા, એટલે જ કહે છે બેટા, આપણે કશે ભૂલ હોય તો ખબર તો પડશે જ. ઓકે, સોરી, આ બરાબર છે. હા, પછી અહીં સોરી, માઇનસ ને યાર, માઇનસ, તો અહીં AC ની કિંમત કેટલી આવી જશે? માઇનસ. તો અહીં માઇનસ નો મુકાશે. કેમ? 9 × 4 = 36, 360, માઇનસ માઇનસ પ્લસ. d બરાબર પ્લસ કરી દો 0, સોરી 1,
8 અને 6 14 ને 4 વધી 1 3 અને 1 4 ઓકે ચલો તો આ પ્લસ માં આવી તો શૂન્ય વાસ્તવિક શૂન્ય મળશે એટલે એના અલ્ફા નો સૂત્ર છે માઇનસ બી પ્લસ માઇનસ વર્ગમૂળમાં ડી ને છેદમાં 2a ઓકે જો ધ્યાન રાખજો અહીં ડાયરેક્ટ એના અવયવ પાડી શકો બેટા પણ યાદ રાખજો કે ત્યાં કદાચ માર્ક્સ કટ થઈ શકે એના ડાયરેક્ટ અવયવ પાડી શકો હું એ બી કરી દઈશ પણ હું એને કહીશ નહીં કેમ કે ચોથા ચેપ્ટરની વાત છે તો એ બી સી આવી રીતે અલ્ફા ને બીટા શોધાય છે બેટા એમાં રાઈટ એ હું કરાવી દઉં છું પછી તમને જે યોગ્ય લાગે તે કરજો બરાબર માઇનસ બી બી ની કિંમત કેટલી છે બેટા માઇનસ નો 9 ઓકે વત્તા પ્લસ માઇનસ વર્ગમૂળમાં 4 4 1 ઓકે ને છેદમાં 2a a ની કિંમત 1 અલ્ફા બરાબર માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા આવશે પ્લસ 9 પ્લસ માઇનસ 441 નો કોનો વર્ગ છે 21 ને છેદમાં 2 એને જો ધ્યાન રાખજો બેટા અહીં કરું છું 9 વત્તા 21 લેશો ને છેદમાં 2 21 ને 9 કેટલા થશે બેટા 30 ને છેદમાં 2 બરાબર અહીં માઇનસ વાળી કિંમત લેવામાં જ નહીં આવશે જો આ જ કિંમત આવશે પ્લસ ની એટલે આ ઉડી જશે તો શું આવશે બેટા 15 એટલે અલ્ફા ની કિંમત એટલે અલ્ફા બરાબર 15 કા x બરાબર શું આવશે 15 આ જ તમારે માર્ક્સ ગણાશે બીજું અહીં માઇનસ નો 21 લેશો બેટા જો સમજો માઇનસ નો 21 તો જવાબ કેમાં આવશે માઇનસ માં આવશે એટલે માઇનસ માં માર્ક્સ તો આવશે જ નહીં ઓકે x બરાબર શું મળ્યા 15 તો જવાબ આપણે શું છે જવાબ આપણે અહીં ચેક કરીશું x બરાબર શું છે 15 ગુણ જો બેટા આપણે અહીં ખોટું રહેતે ને તો જવાબ બી ખોટું જ આવતે સો આ ધ્યાન રાખજો કદાચ આ મિસ્ટેક છે બેટા એટલે ચેક કરી લેજો અને કમેન્ટ કરીને તમે પણ જણાવજો કોઈ યુટ્યુબમાં કદાચ કર્યો હોય તો ઓકે તો x બરાબર 15 એટલે એને મેળવેલ ગુણ કેટલા છે બેટા તો અહીં લખી શકશો મેળવેલ ગુણ કેટલા છે 15 ઓકે બીજી રીતે કરાવી દઉં છું તમે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા જો અહીંથી હું એમને શોર્ટ કરાવી દઈશ આ બધું જો કટ કરીને હું કરાવી દઈશ તો આ પણ યોગ્ય નથી હા જો શું છે બેટા બરાબર 0 હોય છે અવયવ પાડશો 90 ને એવા અવયવ પાડશો કે 9 આવવા જોઈએ તો x નો વર્ગ ઓકે તો અહીં આવશે 15 ગુણ્યા 6 15 6 90 15 6 90 15 માંથી 6 જશે શું આવશે 9 તો જો ધ્યાન રાખજો આપણે મોટી સંખ્યા શું લખીએ છીએ પહેલા 15x પછી 6x માઇનસ 90 આ જે બે અવયવ પાડ્યા તેને લખો 15 અને 6 લખી દીધું x સાથે રહેશે પહેલી સંખ્યાની આની સાની હોય છે માઇનસ માઇનસ શું થશે બેટા પ્લસ એટલે આવું થશે ઓકે જોડ બનાવી દો એમાં x કોમન આવશે તો શું મળશે x માઇનસ 15 અહીંથી 6 કોમન લઈ લો કેમ અહીં x નથી એટલે 100% કોમન નીકળશે 6 જ નીકળશે એટલે લખી દેવાનો ડાયરેક્ટ 15 આ ખ્યાલ જ હશે તમને એટલી વખત ગણી હશે કે આવી જ જશે હો સો અહીં x માઇનસ 15 અને બીજા કૌંસમાં x પ્લસ 6 બરાબર 0 સો અહીંથી x માઇનસ 15 સરખાવતા 0 થી સરખાવશો x માઇનસ 15 બરાબર 0 સો x બરાબર 15 ઓકે આ પ્લસ માં જવાબ આવતું થશે અહીં જોશો x પ્લસ 6 બરાબર 0 એટલે x બરાબર શું આવશે માઇનસ નો 6 તો માઇનસ માં અહીંયા માર્ક્સ આવશે ને એટલે જવાબ શું છે x બરાબર 15 આ શોર્ટ માં થઈ જાય પણ કદાચ માર્ક્સ કટ થઈ શકે એટલે ચોથા ચેપ્ટરની જેમ જ કરશો તો વધારે સારું પણ તમારી ઈચ્છા હા ચલો કમેન્ટ કરીને જણાવજો કયો વધારે સારું રહેશે ઓકે ચલો આ થઈ ગયા બેટા આપણે નેક્સ્ટ પેજ પર જઈશું ચલો 50મો સવાલ છે થોડુંક હું મોટો કરી દઉં છું બેટા ઓકે ચલો નિર્માણ કાર્ય માટે થયેલ કરારમાં નિશ્ચિત તરીકે જો વિડિયો લાંબો બોલે એટલે હું પ્રશ્ન ફટાફટ વાંચી જાઉં છું બેટા ચલો વિલંબથી પૂરો થાય છે નીચે પ્રમાણે માહિતીની દંડ જો પ્રથમ દિવસે 200 રૂપિયા લે છે બીજા દિવસે આખા ચોપડાના દાખલા છે એટલે આપણે કોન્ફિડન્સ વધી જાય રાઈટ આપણું ને તમારું બંનેનું ઓકે રૂપિયા 200 પ્રથમ દિવસે 200 બીજા દિવસે 250 ત્રીજા દિવસે
300 રૂપિયા અને એવી રીતે લે છે. તો ખબર પડી ગઈ સર, આ તો એપી નો સમાંતર શ્રેણીનો દાખલો દેખાય જ છે. ઓકે, અને દરેક દિવસમાં શું કહેલા છે, 50 રૂપિયા વધુ છે. 50 રૂપિયા વધુ છે એટલે ડી ની કિંમત છે આ. જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે તો તેણે ભરવી પડી દંડની રકમ શોધો. ઓકે, 30 દિવસે દંડ ભરશે તો શું થશે બેટા? અહીં એન આવશે કે સર એસએન આવશે? તો બેટા એક દિવસનો પૈસો, જો એક દિવસે તમે લેટ કર્યા, બીજા દિવસે લેટ કર્યા, ત્રીજા દિવસે લેટ કરશો તો બધાના પૈસાના શું થશે? સરવાળો કરશો ને, સરવાળો આવશે એટલે એસએન આવશે. ધ્યાન રાખજો, કઈ અહીં અમુક દાખલામાં અટકે છે છોકરાઓ, બરાબર? એટલે ધ્યાન રાખજો, શું છે? સરવાળો આવશે. ચલો ક્વેશ્ચન નંબર 50. ક્વેશ્ચન નંબર 50 શું કે છે બેટા? અહીં પ્રથમ દિવસે, તો પ્રથમ દિવસે એટલે એ, ચલો પેલા એપી લખી દઈશું. એપી એટલે સમાંતર શ્રેણી શું છે બેટા? 200, પછી 250 છે, પછી છે 300, એવી રીતે વધ્યા કરે છે. એટલે ત્યાંથી તમારે લખાશે એ બરાબર 200 કા એ બરાબર પ્રથમ પદ આપણને મળી રહેલો છે. ઓકે, ડી બરાબર અહીં કે છે 50 50 વધારે છે બેટા, તો ડી બરાબર 50 લખી શકશો, પ્લસ નો એ પણ રાઈટ છે બેટા. ઓકે, અને અહીં કે છે એન બરાબર 30 દિવસ છે. એન બરાબર કે છે ને 30 દિવસ. ઓકે, સો એન પણ મળી ગયું. તો અહીં આવશે, જો શું કીધું, એસએન આવશે કે એન આવશે એ ખાસ ધ્યાન રાખજો. તો અહીં આવશે બેટા એસએન. એસએન બરાબર શું આવશે સૂત્ર? n ના છેદમાં 2 ને 2a પ્લસ n માઇનસ 1 ને છેદ ઇન્ટુ ડી. ચલો s 30 લખીશું, n ની સંખ્યા કેટલી છે? 30. તો અહીં 30, 30 ના છેદમાં 2, 2a, a ની કિંમત કેટલી છે બેટા? 200 વત્તા અહીં જો ધ્યાન રાખજો 30 માઇનસ 1 ને છેદમાં ડાયરેક્ટલી તો તમે 29 બી લખી શકો છો, બરાબર? અહીં 50. તમને જે રીતે ફાવે તે રીતે કરજો. 30 ના અડધા કરી દો, શું આવશે બેટા? 15. 2 દુ કેટલા થશે? 400. 2 દુ 4. અહીં 50 વડે ગુણશો તો શું થશે બેટા? 45 15 એટલે 1 0 2 0 00 અને 50 એકુ 50. ઓકે, સો અહીં આવશે 15. 5 ને 4 કેટલા થયા બેટા? 5 ને 4 19. 1900 ને 1900, 5 ને 4 9 માઇનસ 50. ઓકે, ચલો અને આ કાઉન્સ કરી દઈશું. ઓકે, અહીં આવશે 15 ગુણ્યા 1900 માંથી 50 નીકળશે, શું આવશે? 1850. હમણાં 1850 ને ગુણાકાર કરશો તો 27,000 સમથિંગ એનો કઈ જવાબ આવે છે બેટા? એક જ મિનિટ બેટા, જસ્ટ 1 મિનિટ. આપણે કેલ્ક્યુલેટરથી એને ગણી દઉં છું, કેમ કે વિડીયો થોડોક લાંબો બની જાય છે. 15 ગુણ્યા 1850. યસ, તો અહીં જવાબ આવશે. એક જ મિનિટ બેટા, એને ઉપર બી લઈ લઉં છું. જો બેટા આ 4 માર્ક્સમાં આવે તો આવા દાખલા કોઈ દિવસ છોડવાના નહીં હોય. કેમ? સમય ઓછો લાગશે. બીજા દાખલા ભલે તમને આવડતા હોય. S30, સો S30 બરાબર કેટલા આવશે? 27,750. યસ, 27,750 રૂપિયા આવશે. એને આટલા દંડ ભરવા પડશે. જો એ 1 મહિનો 30 દિવસ જેટલો લેટ કરશે તો દંડ ભરવા પડતી રકમ, તો દંડ ભરવા પડતી રકમ કેટલા આવે? 27,550 રૂપિયા થશે. જો કોઈ દિવસ કારીગરની રજા પડી જાય એવું થાય જ બેટા. ઓકે, ચલો વધારે સમય નહીં લઈને આપણે દાખલા બીજા ગણીશું, કેમ કે વિડીયો થોડોક મારો લાંબો બની જાય. સ્ક્રીનશોટ લઈ શકો છો બેટા. જો બેટા આ 4 માર્ક્સમાં પહેલા ગણવાનો રાખજો બેટા. એટલે કે છે જે તમારે કયા ચેપ્ટરના દાખલા ગણવા છે એ ખાસ તૈયારી. ઓકે, શું કે છે? 51મો દાખલો. 125 અવલોકનોને ધરાવતા નીચે આપેલા આવૃત્તિ વિતરણ મધ્યક 22.12 છે, તો ખૂટતી આવૃત્તિ શોધો. ઓકે, અહીં કશું નથી, તો અહીં તમે એ કે બી જે ધારવું હોય તે ધારી શકશો. અહીં ચલો એ અને બી ખૂટતી આવૃત્તિ છે એટલે એને એ અને બી કરી શકીશું. ચલો બેટા ફટાફટ એને ગણવાનો સ્ટાર્ટ કરીશું. તો ખૂટતી આવૃત્તિઓ ગણવાનો. તો ચલો ક્વેશ્ચન નંબર 51. ઓકે, શું આવશે? સર્વપ્રથમ વર્ગ આવશે ને અહીં આવશે આવૃત્તિ. આવૃત્તિ. ઓકે બેટા, તો વર્ગ માટે અહીંથી આવું લાઈન લઈ લઈશું. સોરી. ઓકે, ચલો અહીંથી પણ લઈ લઈશું. ઓકે ઓકે, પછી શું આવશે? ચલો અહીંયા જો મધ્યકનો દાખલો છે ને,
તો વર્ગ એટલે 0 થી 4 પછી 5 5 નો ગેપ 0 5 10 15 20 25 30 35 અને 40 ઓકે 4 9 14 19 જો ફટાફટ ને સ્પીડ થી ઝડપથી લખવાનો બેટા 24 3 4 3 9 અને 4 4 રાઈટ છે બેટા ચલો થોડુંક એને ઉપર લઈ લઈશું ઓકે 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 3 8 12 3 છે 8 છે 12 છે એ છે બેટા એને ચલો યલો પેન થી લખીએ છીએ એ 35 છે 21 છે 6 છે અને 2 છે ઓકે અહીં બી લખીશું રાઈટ છે બેટા અહીં એ અહીં બી ઓકે તો પછી એનો શું આવશે બેટા સરવાળો આવશે તો અહીં સિગ્મા એફ આઈ બરાબર શું આવશે એ કહીશું પછી ચલો આવી રીતે થઈ ગઈ આવી રીતે આ વસ્તુ થઈ ગયું સો આવી રીતે પછી શું આવશે બેટા અહીં શોધવાનો છે મધ્યક બરાબર અહીં મધ્યક આપી છે ને એ મધ્યક તો આપી દીધી છે ચલો અહીં આને દાખલાને થોડુંક આ બાજુ લઈશું બેટા ઓકે ચલો અહીં થશે મધ્ય કિંમત શું લખીશું મધ્ય કિંમત અને એને શું લખાય એક્સ આઈ વડે ઓકે ચલો અહીંથી આપણે લાઈન પાડીશું ઓકે ચલો અહીં મધ્યમાં 0 અને 4 ની વચ્ચે શું આવશે બેટા તો 2 અને કેટલાનો ગેપ છે 5 5 તો 5 ઉમેરતા 2 ને 5 2 ને 5 7 7 7 5 12 12 પછી 17 ઓકે 2 1 મિનિટ 2 7 2 7 2 2 2 3 3 3 સોરી અહીં 3 નહીં 4 આવશે 3 3 2 વખત થઈ ગયું એટલે 4 ઓકે ચલો ઓકે જો 40 ને 44 ની વચ્ચે શું હશે 42 બરાબર છે પછી શું હશે મધ્યક શોધવા છે તો આપણે કયો રીતનો ઉપયોગ કરીશું તો અહીં હું લખું છું ui બરાબર xi માઇનસ a ને છેદમાં h ઓકે ચલો સો અહીં આપણે એક લાઈન પાડીશું ફરીથી ઓકે ચલો સો એમાં શું છે બેટા એને એ ધારી લેજો શું કરશો એને ધારશો ઓકે ઓકે એ ધારશો તો ખોટું થશે તો અહીં x અને y કરો એક મિનિટ ચલો અહીં શું થશે બેટા x અને y જ ધારવા પડશે અહીં x છે ને અહીં y છે બેટા કેમ અહીં એને એ ધારશો શું ધારશો બેટા એ તો એની સામે શું લખશો 0 અહીં -1 -2 -3 અહીં 1 2 3 4 અને 5 જ આવશે ખ્યાલ હશે બેટા બરાબર પછી છેલ્લે આવશે fi into ui બરાબર શું થાય રાઈટ fi આવૃત્તિને શું કહેવાય બેટા fi અને ui એટલે 3 તાલી 9 8 દુ 16 12 એકુ 12 x ગુણ્યા 0 કરશો તો 0 આવશે 35 એકુ 35 21 દુ 42 બરાબર 3 ને y વડે કરશો તો શું આવશે બેટા 3y 6 14 24 અને 5 દુ 10 ઓકે બેટા તો ખ્યાલ છે બેટા જો અહીં માઈનસ ની સંખ્યાને એક સાથે સરવાળો કરશો ને પ્લસ ની સંખ્યાને એક સાથે જો બેટા અહીં આને લખી શકો આનો સરવાળો આવશે મેં કર્યા જ છે બેટા વધારે સમય નહીં લાગે એટલે શું ગણ્યા છે આને આવશે 37 6 ને 2 8 6 ને 2 8 ને 8 9 ને 8 17 37 આવશે બેટા એ કેવા માઇનસ નો પછી 35 42 24 ને 10 100 ને કેટલા આવશે એના સરવાળો આવશે 111 એનો સરવાળો આવશે બેટા આનો સરવાળો આવશે 111
જો ધ્યાન રાખજો પછી આ 3y સરવાળો નહીં થશે એટલે લખશો વત્તા 3y તો બેટા આ માઇનસ આ પ્લસ પ્લસ માઇનસ ઓછું કરશો તો અહીં લખ્યું છું ફાઇનલ આન્સર સિગ્મા fi xi બરાબર શું થશે બેટા તો આમાંથી 37 નીકળશે તો 74 આવશે અહીંથી નીકળશે તો શું આવશે બેટા આને પ્લસ અને માઇનસ કરશો તો આવશે 74 વત્તા 3y ઓકે અહીં આ બધાના સરવાળો કરશો બરાબર આ બધાનો સરવાળો કરશો તો આવશે 87 આ બધાના સરવાળો કરશો તો આવશે 87 વત્તા x વત્તા y ઓકે ચલો અહીંથી હું થોડુંક એને નાનો કરી દઉં છું બેટા આપણે કશું જરૂર નથી મધ્યક એટલે x બાર લખીશું એ હું સમજાવું છું એક જ મિનિટ થોડુંક આને બોર્ડને નાનું કરી દઉં છું બેટા ઓકે ચલો અહીં લખીશું કિંમતો x બાર એટલે મધ્યક બરાબર કેટલા છે બેટા 22.12 એટલે 22.12 a બરાબર અહીં લખ્યો a બરાબર કેટલા છે બેટા 17 h કેટલા છે h એટલે ગેપ કેટલાના છે બેટા 5 નો ઓકે જો તમને કઈ વસ્તુ રહી ગઈ હોય તો જો અહીં લખો સિગ્મા x સિગ્મા fi ui સોરી અહીં ખોટું લખેલું છે બેટા સિગ્મા fi ui એ જ આવશે સિગ્મા fi ને ui અહીં સિગ્મા fi ઓકે સો અહીં મધ્યકની કિંમત x બાર બરાબર a વત્તા જો કશે રહી જાય તો અહીંથી કન્ફર્મ થશે જો હું કેવું તમને સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi જો સર સિગ્મા fi લખવાનો બાકી છે તો અહીં લખી દો સિગ્મા fi બરાબર કેટલા છે બેટા 100 ને ટોટલ કિંમત કેટલી છે બેટા 125 અવલોકન છે એટલે સિગ્મા fi બરાબર અહીં બે કિંમત મળશે સિગ્મા fi બરાબર 125 પણ છે જ ઓકે આ થઈ ગયું સિગ્મા fi ui કેટલો છે તો અહીં તમે લખી શકશો સિગ્મા fi અને ui બરાબર છે 74 વત્તા 3y ઓકે બધી વસ્તુઓ મૂકીશું x બાર ની કિંમત શું છે બેટા 22.12 બરાબર a ની કિંમત કેટલી છે 17 વત્તા સિગ્મા fi ui કેટલું છે બેટા 74 વત્તા 3y ને છેદમાં સિગ્મા fi એટલે 125 ગુણ્યા h એટલે 5 આ 5 થી ઉડશે 25 બરાબર 25 સંખ્યા પાસે આવશે એટલે 22.12 માઇનસ 17 ઓકે ને અહીં 74 વત્તા 3y ને છેદમાં 25 ઓકે 22 માંથી 17 જશે તો કેટલા આવશે બેટા 8.12 બરાબર સાચું છે ને બેટા એક જ મિનિટ ચેક કરી લઉં છું સોરી 5 22 માંથી 17 જશે તો 5 7 5 22 હા 5.1 અને 2 બરાબર ઓકે ને અહીં છે 74 વત્તા 3y ને છેદમાં 25 કશું નથી તો ચોકડીકાર ગુણાકાર થશે 25 ને 5.152 વડે ગુણશો તો શું આવશે બેટા તો અહીં આવશે 128 કેટલો આવશે 128 રાઈટ 128 બરાબર આને વડે કરશો તો આને આમ આ તો સેમ જ આવશે 74 વત્તા 3y સંખ્યા પાસે આવશે 128 માઇનસ 74 બરાબર 3y એની બાદ બાકી 8 માંથી 4 જશે 4 12 માંથી 7 જશે 5 બરાબર 3y ઓકે ચલો અહીં એને ઉપર લખી દઈશું બેટા આના માટે જો આ આટલો મોટો હોય છે એટલે જે નાનો દાખલો એને પહેલા ધ્યાનમાં રાખીને સમયની બચત થશે ઓકે આને ભાગાકાર કરશો ચલો એટલે 54 ના છેદમાં શું આવશે 3 બરાબર y ઓકે 3 એકુ 3 કેટલા બચે 2 ને 4 24 3 અઠમ 24 એટલે y બરાબર શું મળશે બેટા 8 y આ એક તમારો જવાબ છે બેટા જો ધ્યાન રાખજો y બરાબર કેટલો છે 18 એક વખત ચેક કરીશું બેટા y બરાબર 18 છે y બરાબર 18 યસ y બરાબર 18 છે ચલો તો અહીં બીજો સૂત્ર શું છે બેટા અહીં જો આ સિગ્મા fi બી છે આ પણ સિગ્મા fi છે એને તમે પહેલા કરો પછી કરશો તો એ ચાલશે એટલે સિગ્મા fi બરાબર સિગ્મા fi કરતા એટલે 87 વત્તા x વત્તા y
બરાબર શું આવશે 125. ઓકે, સંખ્યા સંખ્યા પાસે મોકલી દો એટલે આ બાજુ જશે એટલે x + y બરાબર શું આવશે બેટા 125 - 87. ઓકે, ચલો અહીં લખી દઉં છું એટલે આવશે x + y બરાબર કેટલા થશે? ઓકે, અને બાદ કરશો તો તમારે આવશે 38. શું આવશે? 38. x ની કિંમત કેટલી છે બેટા? 18. સોરી, y ની કિંમત છે. હા, એટલે x + 18 બરાબર 38. સંખ્યા સંખ્યા પાસે જશે એટલે x બરાબર 38 ઓછા 18. 8 માંથી 8 જશે 0, 3 માંથી 1 જશે 2, એટલે x ની કિંમત શું મળી? x બરાબર શું મળશે બેટા? 20. ઓકે, જવાબ સાચું છે. થોડુંક વિડીયો લાંબો બની ગયો છે એટલે ક્વેશ્ચન જ આટલા લાંબા છે બેટા. કઈ નહીં, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. હું વિડીયો ફાસ્ટ બનાવવાનો ટ્રાય કરું જ છું બેટા, સો થોડુંક ધ્યાન રાખજો. ઓકે, હા, આ જુઓ, આ 42મો ક્વેશ્ચન થોડુંક 52 ક્વેશ્ચન નંબર જે છે થોડુંક ઓછા સ્ટેપમાં થાય. ઓકે, નીચેનો કોષ્ટક 400 નિયોન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપેલ છે. આયુષ્ય છે, ગોળાની કલાક છે, એના સમય છે કે છે ગોળાના આયુષ્યનો મધ્યસ્થ શોધો. ઓકે, ચલો મધ્યસ્થ એટલે એમ શોધવાની વાત કરે છે. તો અહીંયા પહેલા ક્વેશ્ચન 42મો ક્વેશ્ચન નંબર 52. ઓકે, શું આયુષ્ય લખી દો, એને શું લખવાનો? આયુષ્ય. અહીં પણ કોઠો ઓછો બને છે બેટા. આયુષ્ય ને પછી ગોળાની સંખ્યા શું લખીશું? ગોળાની સંખ્યા. સંખ્યા એટલે fi. ધ્યાન રાખજો બેટા. ઓકે, કેટલા છે બેટા? તો અહીં છે 1500 થી 2000. ઓકે, 2000. ઓકે, જસ્ટ 1 મિનિટ બેટા. ચલો, અહીં આવશે 2000, 2500, 3000, 3500, 4000, 4500. 2, 25, 30, 35, 40, 45, પછી 50. ઓકે બેટા, ચલો અહીંથી આપણે ઓકે, અહીં છે 14, 56, 14, સોરી 14, 56, 60, 86, 74, 62, 48. અચ્છા, મધ્ય શોધવા તો ખબર છે બેટા 100% તમારે CF નીકળશે. શું નીકળશે? CF એટલે શું લખાય છે એને? સંચયી આવૃત્તિ. શું લખીએ છીએ એને બેટા? સંચયી આવૃત્તિ. એટલે શોર્ટકટમાં હું CF લખું છું બેટા. શું હોય છે તે એ જુઓ. પહેલી સંખ્યા એમ ને એમ, પછી આની 6 ને 4 10 ને 0 વધી 1 5 1 6 1 7 7 6 ને 13 130. ઓકે, 6 8 ને 3 11 ને 1 વધી 1 1 ને 1 216. ઓકે, જો 4 અને 6 0 વધી 1 7 1 8 1 9 અને 2 6 સરવાળો કરો તો અહીંયા આવશે 2 9 ને 6 15 ને 5 વધી 1 અને આ 3 48 માં 52 પ્લસ કરશો તો શું મળશે બેટા? 400. એટલે 100% જવાબ સાચું છે. આ 400 આવશે. કેમ? કેમ કે અહીં કોષ્ટકમાં 400 કુલ છે જ, એટલે આના પણ ટોટલ 400 છે જ. ઓકે, અહીં છે બેટા. તો અહીં સૌ પ્રથમ આપણે શું શોધીએ છીએ બેટા?
અહીં આપણે શોધીએ છીએ n ના છેદમાં 2 મધ્યસ્થનું સૂત્ર લખો જો તમને કઈ થતું હોય તો પેલા મધ્યસ્થનું સૂત્ર મધ્યસ્થ બરાબર m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf ને છેદમાં f ગુણ્યા h એટલે સૌપ્રથમ n ના છેદમાં 2 જોઈએ n ના છેદમાં 2 છે n કેટલા છે બેટા તો અહીં લખશો 400 ને છેદમાં 2 એટલે કેટલા આવશે બેટા 200 ઓકે હમણાં 200 આ cf ની કોની અંદર આવશે તો જો 130 માં 200 આવશે નહીં આવશે 70 માં નહીં આવશે ને નીચે આવશે 200 કેટલા આવશે 216 માં એટલે આ આખો લાઈન ને સિલેક્ટ કરશો મધ્યસ્થમાં અને ઉપરની કિંમતને cf કહેવાય છે cf રાઈટ એટલે એને cf શું લખશો બેટા તો cf આવશે આપણી પાસે cf કેટલું બનશે cf બનશે 130 h કેટલો છે तो h का f लखी दो राइट एक ज मिनट बेटा ओके અહીંથી લખીશું h ચલો f લખીશું l બાકી છે l એટલે લખી દેજો l એટલે 3000 ઓકે ને f એટલે 86 h એટલે કેટલાનો ગેપ છે 500 એટલે 500 ઓકે m શોધવા છે તો m ની જગ્યાએ m l એટલે 3000 બેટા n ના છેદમાં 2 એટલે 200 માઈનસ 130 cf ની કિંમત છે અને અહીં આવશે 86 ને ગુણ્યા 500 ઓકે સો m બરાબર 3000 વત્તા અહીંથી 70 આવશે 70 ગુણ્યા 500 અને છેદમાં 86 સો m બરાબર 3000 વત્તા 7 પચમ 35 એટલે 35000 ને છેદમાં 86 જો બેટા એને ભાગશો ને તો 400 કઈ સમથિંગ આવશે 3000 વત્તા એને ભાગાકાર કરી દો 400 ને આવશે આપણે 406.9 406.9 ઓકે m બરાબર એનો સરવાળો કરો તો 300 ને 400 3406.9 આ તમારે બેઠું જવાબ મળશે અને આ જવાબ સાચું છે કે નહીં તો થોડીક રીતે જો અહીં જવાબ હંમેશા બેટા મધ્યસ્થનો જવાબ 3000 થી 3500 ની વચ્ચે જ આવતું હોય છે તો 3000 થી 3500 ની વચ્ચે છે એટલે જવાબ સાચો છે આ જો 3600 થઈ જાય 3600 ને 6.9 ને ખોટો હશે એટલે ધ્યાન રાખજો રાઈટ આ બધી મારી ટ્રિક્સ છે બેટા કે તમે એક્ઝામમાં કન્ફર્મ થઈ જશો હા સર જો આની અંદર જ આવવું જોઈએ રાઈટ તો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ઓકે ચલો 53 બે સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે છે તે સિક્કા પર મળતા પરિણામો અંગે નીચેની માહિતી સંભાવના આપો એક છાપ મળે બે છાપ મળે ઓછામાં ઓછા ઓકે આ દાખલો ખૂબ જ ઈઝી છે પણ એને સમજવા અઘરા છે બેટા દાખલા ઈઝી છે પણ એમાં ભૂલમાં ઉતાવળમાં ચલો એક છાપ મળે એ બી બહુ સહેલો છે બે છાપ મળે એ બી બહુ સહેલો છે ઓછામાં ઓછા કે ને ત્યારે કન્ફ્યુઝન થાય ચલો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું ક્વેશ્ચન નંબર 53 જો બેટા બે સમતોલ સિક્કા એટલે સિક્કા પર શું મળે હેડ અને ટેલ મળે એટલે એની બે શક્યતા હોય જો સિક્કાને બેટા એક વખત ફેંકવામાં આવે તો એની એક ઘાત બે વખત ફેંકવામાં આવે તો બે ઘાત અને ત્રણ વખત ફેંકવામાં આવે તો ત્રણ ઘાત હોય છે અહીં બે સમતોલ સિક્કાની વાત કરતો બે ઓકે સો જો ધ્યાન રાખજો આ તો સિક્કામાં શું આવશે બે અને બે ની ઘાત કેટલી થશે બેટા બે એટલે બે ને બે કેટલા થશે 4 જો ધ્યાન રાખજો કુલ સંભાવના મળી ગઈ અહીંથી એટલે લખશો આને થશે h બંને હેડેડ આવશે કા બંને છાપ અને કાંટા બંને કાંટા છાપ કાંટો મળે ને કાંટો ને છાપ એવી બે શક્યતા કુલ 4 શક્યતાઓ થશે બેટા
રાઈટ છે બેટા? તો તમે એને કર્લી બ્રેકેટમાં લખશો તો વધારે સારું. કેમ? 11 માં તમને આવું લખવું પડશે. શું છે? ઓકે, તો અહીં લખી શકશો કુલ સંભાવના કેટલી મળશે? કુલ સંભાવના ઓકે, પહેલો દાખલો ફર્સ્ટ શું કે છે? એક છાપ મળે. એક છાપ એટલે હેડ મળે એટલે એને કહીશું પી ઓફ એ બરાબર ઘટના ઉદ્ભવે તેની સંભાવના છેદમાં કુલ સંભાવના. એટલે એક છાપ વાળા કેટલા છે બેટા? તો જો તમારે અહીં લખી શકશો એક છાપ એટલે TH અને TH અને HT બે વખત છે. એક છાપ, એક વખત અહીંયા એક છાપ છે, એક વખત અહીંયા. અહીં બે છાપ બરાબર છાપ, અહીં બે છાપ છે એટલે નહીં ચાલશે. હા, એક જ છાપ, એક છાપ કીધું તો એક જ, એક છાપ અહીં છે, એક છાપ અહીં છે. ઓકે, સો બે મળી તો એટલે પી ઓફ એ બરાબર લખશો 2/4. ઓકે, સો ઉડશે 2 એકુ 2, 2 દુ 4 એટલે શું છે બેટા? 1/2 એટલે આ તમારે જવાબ છે બેટા. એટલે આવા પ્રશ્નો પહેલા સિલેક્ટ કરવાનો. બીજું, બે છાપ મળે. બે છાપ મળે એને શું કહીશું? પી ઓફ બી. સો પી ઓફ બી શું છે બેટા? બે છાપ, બે છાપ એક જ જગ્યા દેખાય છે તો એચ એચ. ઓકે, સો એના માટે પી ઓફ બી લખશો ઘટના ઉદ્ભવે તેની સંભાવના છેદમાં કુલ સંભાવના. તો ઘટના કેટલી છે? એક જ વખત છે બેટા, 1/4. આ જવાબ થશે. રાઈટ છે બેટા? ચલો બીજો ઓકે, ચલો અહીં ત્રીજો પ્રશ્ન આવશે. ઓછામાં ઓછા એક છાપ મળે. આ સમજવાનો પ્રયત્ન કરો. તમારા ઘરે કોઈ ફ્રેન્ડ આવે, આનું એક્ઝામ્પલ યાદ રાખજો એટલે તમને યાદ રહેશે સ્કૂલમાં બેટા, જે કે બોર્ડની પરીક્ષામાં કે ગમે ત્યાં. શું તમારા ઘરે કોઈ ફ્રેન્ડ આવ્યો, શું કહેશો? તમારો દોસ્ત કઈ શરમાય છે, રાઈટ? તો શું કહીએ છે? ઓછામાં ઓછા એક તો લે. એ કહે છે ના ના મારે ચોકલેટ કે મીઠાઈ નહીં લેવી. તો શું કહેશો? એને ઓફર કરો, ભાઈ ઓછામાં ઓછા એક તો લે ભાઈ, એક તો લે. એટલે ઓછામાં ઓછા એક કીધું હોય ને તો ધ્યાન રાખો, એક કીધું છે તો એવું મતલબ થશે કે એક કરતા બે લેવો હોય તો લઈ શકે, 3 લેવો હોય તો લઈ શકે. એટલે ઓછામાં ઓછા એક કીધું હોય ને, એક કરતા વધારે હશે તો ચાલશે. અહીં શું ઓછામાં ઓછા એક છાપ, છાપ તો એક વાળા કેટલા છે બેટા? 1 2 છે ને આ બી આવશે. કેમ? બે વખત હશે તો બી કેમ? મેં કીધું એ ઓછામાં ઓછા એક કીધું ને, એક કરતા વધારે આવશે. તો અહીં લખીશું, ધ્યાન રાખજો, ઓછામાં ઓછી એક છાપ. ઓકે, તો અહીં આવશે એચ એચ. જો ચલો ઓછામાં ઓછા એટલે એચ ટી ટી એચ અને એચ એચ. ઓકે, 3 વસ્તુઓ મળશે એટલે એને લખશો પી ઓફ સી બરાબર 3/4. આ જ આપણો જવાબ છે. જસ્ટ એક જ મિનિટ બેટા, આન્સર ચેક કરી લઉં જરાક. 1/2, 1/2 રાઈટ છે. પછી 2/4, 1/4 સોરી 1/4 અને 3/4 રાઈટ છે બેટા. ચલો ચોથા દાખલાની વાત કરીશું. શું કે છે? એક પણ છાપ ન મળે. એક પણ છાપ ન મળે. અહીં બી છાપ છે, અહીં બી છાપ છે, અહીં બી છાપ છે, અહીં છાપ નથી. તો એક પણ છાપ ન મળે. એક પણ છાપ ન મળે એને ઘટનાને કહીશું પી ઓફ ડી બરાબર એક જ છે બેટા. તમારે લખવું હોય તો એને લખી શકશો ટી અને ટી. એટલે પી ઓફ ડી બરાબર 1/4. કુલ સંભાવના કેટલી છે? 4. એટલે આનો જવાબ આવશે બેટા. બરાબર, આને તમારે આવું લખવું હશે. આ આન્સર છે, પછી આ આન્સર છે, રાઈટ? તો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા.
54 છેલ્લો દાખલા હશે બેટા. ઓકે, જો કે છે 8 બોલ્સ એ પૂલ ટેબલ પર, એક ટેબલ છે બેટા, એના પૂલ પર જે કે છે એક ટેબલ પૂલ ટેબલ ઉપર રમાતી રમત, બરાબર, ખબર છે કે પૂલ ઉપર પેલા ટેબલ ઉપર રમતા હોય છે, દંડાથી મારતા હોય છે, આ ખ્યાલ હશે. જો એ ભાઈ અહીંયા દેખાય છે. 1 થી લઈને 15 સંખ્યાઓ દડા છે, એક ક્યુ દડો હોય છે જે ઘન અને સફેદ હોય છે. અમુક છે ઘન અને સફેદ દેખાય છે, અમુક ઘન અને સફેદ છે, અને કે છે અને 15 સંખ્યાવાળા દડાઓમાં 8 ઘન રંગીન છે. એમાં 8 ઘન રંગીન છે, ઘન રંગીન. જો 8 ઘન રંગીન છે જેને 1 થી 8 ક્રમ આપવામાં આવ્યું છે, તો અહીં લખી શકશો ક્વેશ્ચન. બહુ લાંબો છે ક્વેશ્ચન બેટા, ચલો આગળ આપી વાંચી લઉં છું. 1 થી 8 આપેલ છે અને બીજા 7 ને ટ્રિપ્સ દડા છે, અને જે 9 થી 15 સુધી સંખ્યા આપી છે. 9 થી 15 છે ને 1 થી 8 તે બે જ છે, હા, કન્ફ્યુઝ નહીં થતા. 15 સંખ્યાવાળા દડાઓમાં એક મોટો વાટકાવામાં ભેળવવામાં પછી મૂકવામાં આવેલ છે. ત્યારબાદ તેમાંથી એક દડો યાદચ્છિક રીતે ખેંચવામાં આવશે. ઉપરોક્ત માહિતીના આધારે નીચે આપેલ પ્રશ્નોનો જવાબ આપો. પહેલો પ્રશ્ન, ખેંચેલો દડા 8 સંખ્યા હોવાની સંભાવના કેટલી છે? જો બેટા, પહેલા અહીં ક્વેશ્ચનને હું સમરાઇઝ કરું છું, એટલે શોર્ટમાં લખીને સમજાવું છું. કુલ સંભાવના અહીં પહેલા જો, કુલ સંભાવના કેટલી છે બેટા? 15. દેખાય છે ભાઈ, 15 દડાઓ છે. ઓકે, અહીં કે છે 1 થી 8, અહીં લખી શકો 1 થી 8 ઘન રંગીન દડા. શું છે? ઘન રંગીન દડો, એટલે 8 થશે. પછી 9 થી 12, 9 થી 12 કેવા છે? એ બીજી 7 ટ્રીપ દડાઓ 9 થી 12 છે, કઈ નહીં. 9 થી પછી 12 બી છે, 9 થી 12, સોરી 9 થી 15 દડો, એટલે કેટલા થયા? 7. 8 ને 7 15, 7. ઓકે, ચલો અહીં કે છે ફર્સ્ટ ક્વેશ્ચન, પહેલો સવાલ. ફર્સ્ટ ક્વેશ્ચન એટલે P ઓફ A, પહેલો પ્રશ્ન. 8 સંખ્યા હોવાની સંભાવના. દડા 8 સંખ્યા, દડામાં 8 સંખ્યા હોય એવી એક જ દડો મળશે બેટા. 1 થી લઈને 15 સુધી સંખ્યા હોય તો એમાં શું મળશે? એક જ, એટલે 8 કુલ સંભાવના કેટલી છે બેટા? કુલ સંભાવના ઘટના ઉદ્ભવે તેને અને છેદમાં કુલ સંભાવના 8 વાળી એક જ હશે, 1/15. આ આપણું ડાયરેક્ટલી જવાબ આવી જશે બેટા. ઓકે, 1/8 જોઈ લઈએ બેટા. 1/15, સાચું છે. ઓકે, બીજું શું છે? ખેંચેલા દડાઓ અવિભાજ્ય સંખ્યા હોવાની સંભાવના કેટલી? તો તમારે નોર્મલી વિચારવાનો છે અવિભાજ્ય સંખ્યા. બીજો પ્રશ્ન, અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા 1 થી 15 માં કઈ કઈ હોય છે? તો પહેલી સંખ્યા અવિભાજ્ય હોય છે 2, પછી 3, પછી 5, પછી 7, પછી 11. 9 નહીં આવશે, હા, 11 ને 13. ઓકે, આટલા છે. તો કુલ કેટલા? 1 2 3 4 5 6, કુલ કેટલા થયા? 6. સો P ઓફ B બરાબર, ઘટના ઉદ્ભવે એટલે 6 ને છેદમાં 15. ઓકે, 6 ના અડધા 3, 15 ના 3 પચમ, 3 દુ 6, 3 પચમ 15, એટલે શું આવશે? 2/5. એના જવાબ આવશે બીજાના. એક જ મિનિટ બેટા, આન્સર ચેક કરી લઈશું. 2/5 રાઈટ છે બેટા. ઓકે, ત્રીજો પ્રશ્ન શું કે છે? ત્રીજા પ્રશ્ન, ખેંચેલા દડામાં 2 અથવા 3 નો ગુણક હોય તેવી સંખ્યા હોવાની સંભાવના કેટલી? 2 અથવા 3, અથવાનો મતલબ શું થાય બેટા? ગુણાકાર. ધ્યાન રાખજો, 2 અથવા 3 નો ગુણાંક, બરાબર, 2 અથવા 3 નો ગુણાંક. તો બેટા 2 અથવા 3 નો ગુણાંકમાં જો
બેનો અચ્છા ચલો અલગ અલગ સમજાઈ દઉં છું હું તમને થોડુંક એને નાનો કરી દઈએ શું બેનો ગુણાંક શું આવશે બેનો ઘડિયા બેટા 2 4 6 8 10 12 સોરી 12 અને 14 2 4 2 4 6 8 10 12 14 3 નો ગુણાંક શું થશે 3 6 9 12 15 જો બેટા સરખો છે તેને નહીં લઈશું ઓકે 6 ઓકે 3 6 જો ધ્યાન રાખજો અહીંથી 6 નીકળી જશે કેમ કે અહીં છે તો અહીંથી નીકળી કાઢી દો 12 નીકળી ગયા બસ તો કેટલા થશે ચલો 1 2 3 4 5 6 7 8 9 10 તો કુલ કેટલી સંભાવના મળી પી ઓફ સી બરાબર 10 ને છેદમાં 15 ઓકે 5 દુ 10 5 તાલી 15 એટલે 2 ના છેદમાં 3 આવશે ઓકે ચલો 2 અને 3 ક્રમિક સંખ્યાઓ છે એટલે કોઈ દિવસ ભાગાકાર થશે નહીં 2 ના છેદમાં 3 સાચું જવાબ છે બીજા માટે ત્રીજા માટે અને ચોથો દાખલો ખેંચેલો દડો ઘન રંગનો હોય જો અહીં ખાસ ધ્યાન રાખજો ખેંચેલો દડો શું હોય છે બેટા ઘન રંગ તો ઘન વાળા કેટલા છે બેટા તો જો અહીં લખેલા ઘન વાળા 8 દડા છે ઘન રંગનો હોય દડો એમ લખીશું દડો ઘન રંગનો હોય અને તે યુગ્મ પણ હોય યુગ્મ એટલે મેં કીધેલું તમને ઘણી વખત શોર્ટકટ સમજાવેલું બેટા યુગ્મ એટલે જો યુગ્મ આવશે ને એક આવશે અયુગ્મ બંને જગ્યા સમજી લો બેટા અયુગ્મ એક ને કહેવાય છે એકી જો એક ને કહેવાય એકી અને એક ને કહેવાય બેકી તો કયા કોની જોડે છે બેટા તો ધ્યાન રાખજો શોર્ટકટ ટ્રીક શું સમજાવે એકીનો અવર્ડ અયુગ્મનો અવર્ડ એટલે આ સરખું છે એટલે અયુગ્મ કહે કે એકી કહે એક જ વસ્તુ બસ એ કન્ફર્મ થઈ ગયું યુગ્મ એટલે બેકી થશે તો ધ્યાન રાખજો તો અહીં કોની વાત કરી છે યુગ્મ હોય તો જો બેટા અહીં યુગ્મની વાત કરશે 1 થી 8 માં તો 1 2 3 4 5 6 7 8 અહીં 8 સુધી લેવામાં આવશે ધ્યાન રાખજો કેમ કે એને કીધું ઘન રંગનો દડો તો ઘન રંગનો દડો કેટલો છે 8 જ તો એમાં બેકી સંખ્યા યુગ્મ એટલે બેકી અહીં 2 આવશે 4 આવશે 6 આવશે 8 આવશે કેટલી મળી 1 2 3 4 એટલે પી ઓફ ડી 4 ને છેદમાં 15 શું છે 1 2 3 4 5 5 ના છેદમાં 15 યસ સાચું જવાબ છે બેટા એટલે સ્ક્રીનશોટ લઈ લેજો એટલે વિડીયો આ પૂરું થયું છે બેટા સો તમે ચેનલને લાઈક સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો રાઈટ છે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં